ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હવે બેટા પાંચમા ચેપ્ટરમાં થિયરિકલ ટોપિકની અંદર કંઈક આગળ વધીશું, જેમાં ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ આપણે સમજવી છે. ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ મતલબ ઉદ્દીપકો જે કાર્ય કરતા હતા ઉત્સેચકો પણ એ જ રીતે કાર્ય કરે છે. પણ ઉત્સેચકોની ક્રિયાવિધિની અંદર થોડી કંઈક ડીપમાં ચર્ચા કરીશું, કંઈક થોડું વિશેષ સમજીશું. અને વિશેષ સમજૂતી મેળવવાની વાત છે તો આ સમજૂતી કેવી, કયા પ્રકારની, તો એને સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર કરતા જઈશું, સમજતા જઈશું. થિયરિકલ ટોપિક તરીકે પણ ધ્યાનમાં રાખવાનો પ્રશ્ન છે. કે હવે ધ્યાન આપો બેટા કે કોઈ પણ ઉત્સેચક હોય એની સપાટી ઉપર છિદ્રો હોય. જે આપણે વાત કરી ભાઈ ઉદ્દીપકની સપાટી ઉપર પણ છિદ્રો હોય છે, તો ઉત્સેચકની સપાટી ઉપર પણ છિદ્રો હોય છે. આ દરેક છિદ્ર લાક્ષણિક આકાર ધરાવે છે. દરેક છિદ્ર લાક્ષણિક આકાર ધરાવે છે. દાખલા તરીકે આને કોઈ ઉત્સેચક તરીકે આપણે ગણીએ તો આ ઉત્સેચકની સપાટી ઉપર ધારો કે આ એક આકાર છે, તો આ બીજો ઉત્સેચક છે, તો એની સપાટી ઉપર લાક્ષણિક આકાર હોય છે. મતલબ કે અલગ અલગ ઉત્સેચકોની સપાટી ઉપર આવા લાક્ષણિક અલગ અલગ આકાર હોય છે. ચલો વાક્યરચના બેઠી મગજમાં બેટા. અને એ ઉપરાંત એની અંદર કેટલાક વિશિષ્ટ સમૂહો પણ હોય છે. તો કયા કયા સમૂહ હોય છે? તો એમાઇન સમૂહ છે, ત્યાર પછી કાર્બોક્સિલિક એસિડ સમૂહ આવે છે, ત્યાર પછી સલ્ફરયુક્ત આવા કેટલાક સમૂહો અને હાઇડ્રોક્સિલ મતલબ આલ્કોહોલ સમૂહો છે. તો આવા કેટલાક સમૂહો જે આની સપાટી ઉપર રહેલા હોય છે, જે એ ઉત્સેચકના સક્રિય સ્થાનો છે. કોના? ઉત્સેચકના. તો આ સક્રિય સ્થાન છે. ઉત્સેચક આવા પ્રકારના સમૂહના કારણે કાર્ય કરે છે, અને જેના કારણે કહી શકીએ કે ભાઈ આ ખરેખર શું છે? તો ઉત્સેચકની સપાટી ઉપરના સક્રિય કેન્દ્રો છે. એ શું છે ખરેખર? ઉત્સેચકની સપાટી ઉપરના સક્રિય કેન્દ્રો છે. કારણ કે સક્રિય સ્થાન છે. કોઈ પણ પ્રક્રિયાર્થી આ ઉત્સેચક પ્રત્યે આકર્ષાય તો એ આકર્ષાય ત્યારે આ સક્રિય સમૂહના કારણે, આ સક્રિય સ્થાનના કારણે આકર્ષાશે. બરાબર? તે સક્રિય સ્થાન છે. હવે આગળ વાત કરીએ બેટા તો પ્રક્રિયકના અણુઓ જે છે, પ્રક્રિયકના અણુઓ જે પૂરક આકાર ધરાવતા હોય છે. પૂરકનો મતલબ આના સાથે સમાઈ શકે એવો. ધારો કે આનો આકાર આવે છે તો કોઈ પ્રક્રિયકનો અણુ એના જેવો આકાર ધરાવતો હોય છે, મતલબ કે એના પૂરક આકાર કહેવાય. અને જેના કારણે આ એના છિદ્રમાં બંધ બેસતો આવી જાય છે. અને જો છિદ્રમાં બંધ બેસતો આવે તો મતલબ તાળા કુંચીની જેમ ગોઠવાય છે. તાળા કુંચીનો નમૂના તરીકે આને ઓળખવામાં આવે. તાળું કુંચી, કુંચી એટલે ચાવી. તો તમે જો યોગ્ય તાળાની અંદર યોગ્ય ચાવી દાખલ થાય તો જ પ્રક્રિયા શક્ય બને છે. કોઈ અન્ય તાળામાં અન્ય ચાવી દાખલ કરવામાં આવે તો પ્રક્રિયા શક્ય બનતી નથી. તો અહીંયા આગળ ઉત્સેચકોની ક્રિયાવિધિ પણ તાળા કુંચીના નમૂના પ્રમાણે છે. સમજ્યા બેટા? તો જે આની સપાટી ઉપર જે છિદ્ર રચના બનેલી હોય એની અંદર જેવો આકાર હોય, પ્રક્રિયાર્થી પ્રક્રિયકનો આકાર પણ એના જેવો હોય તો એમાં બંધ બેસતો આવે. આનો આકાર આના કરતા અલગ છે, આમાં બંધ બેસતો આવી શકે નહીં. સમજી ગયા? બરાબર? તો આ બાબત ધ્યાન રાખો. હવે કોઈ પણ ઉત્સેચકની સપાટી ઉપર સક્રિય સમૂહની હાજરીના કારણે પ્રક્રિયક સાથે તે બંધાય છે. અને જો પ્રક્રિયક સાથે તે બંધાય તો એના કારણે તે આગળ એક સક્રિયકૃત સંકીર્ણ બનાવે છે. એક સક્રિયકૃત સંકીર્ણની રચના કરે છે. ઓકે, તો હવે આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ. કવિ બુકની અંદર અથવા મારા મટીરિયલની અંદર જોજો બેટા, આકૃતિ દોરેલી છે. એ આકૃતિ આપણે અહીંયા આગળ પણ દોરવી પડશે, પરીક્ષામાં પણ દોરવી પડશે. તો આકૃતિ કેવી છે તો અહીંયા આગળ ક્લિયર કરીએ. આ શું લઈ લીધું બેટા? તો આ ઈ છે, એન્ઝાઇમ. બરોબર? પ્લસ એ પ્રક્રિયાર્થી. પ્રક્રિયાર્થી કેવો હોય બેટા? આ પ્રક્રિયા. બરોબર? હવે આ ઉત્સેચકના પ્રક્રિયાર્થી જેને સબસ્ટ્રેટ કહીશું, સબસ્ટ્રેટ આની સાથે જોડાય. ચલો જોડાય ત્યારે એની અંદરથી પ્રક્રિયા આગળ વધશે. હવે પ્રક્રિયા આગળ વધે ત્યારે તમારે દોરતી વખતે પહેલા આ દોર દો, સબસ્ટ્રેટ.
બરાબર. હવે આની ગોઠવણી કેવી બેટા? તો આની અંદર બંધ બેસતો આવી જાય છે. કમ્પ્લીટ. તો આ ઈ છે ને આ એસ છે, ઉત્સેચક એન્ઝાઇમ છે, અને આ સબસ્ટ્રેટ પ્રક્રિયાર્થી છે. તો અહીંયા આગળ આને શું કહીશું બેટા? ઉત્સેચક. આ પ્રક્રિયાર્થી મતલબ પ્રક્રિયક છે. બરાબર. હવે જ્યારે આ બંને જોડાય ત્યારે એમાંથી શું બનશે? ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણ. ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણ આ એક મધ્યવર્તી અવસ્થા બની, જેને સક્રિયકૃત સંકીર્ણ પણ કહીશું. અને બરાબર. અને આ સક્રિયકૃત સંકીર્ણ જે છે ત્યાર પછી તેનું વિઘટન થશે, અને સક્રિયકૃત સંકીર્ણ વિઘટન પામી જાય તો એની અંદરથી આપણો એન્ઝાઇમ પાછો મળશે. તો જે મૂળ અવસ્થામાં એન્ઝાઇમ પ્રક્રિયાર્થી ઉત્સેચક લીધો હતો એ પાછો મળી ગયો, અને આપણો આ પ્રક્રિયાર્થી જે છે એનું વિઘટન થઈ જશે. અને પ્રક્રિયાર્થીનું વિઘટન થઈ જાય તો એની અંદરથી તમને પ્રોડક્ટ એટલે કે નિપજ પ્રાપ્ત થાય છે. સમજી ગયા બેટા? તો અહીંયા આગળ આ શું મળી ગયું? તો નિપજ પ્રાપ્ત થશે. કોઈને કોઈ મુશ્કેલી? તો આવી ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ છે. બરાબર. ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિને આપણે બે તબક્કામાં વિચારીએ. જો અહીંયા આગળ બે તબક્કામાં વિચારીએ તેની અંદર તબક્કો 1 શું છે? તબક્કા 1 ની અંદર તો ઉત્સેચક અને પ્રક્રિયાર્થી આ બંનેનું જોડાણ છે, જેના કારણે ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણ બને છે. બરાબર. તો અહીંયા આગળ આપણે વાત કરી શકીએ, જેમાં ઈ શું છે? ઉત્સેચક. એસ પ્રક્રિયાર્થી, અને ઈએસ ઉપર સ્ટાર કર્યું મતલબ આ સક્રિયકૃત સંકીર્ણ છે. પહેલું સ્ટેપ. આ સક્રિયકૃત સંકીર્ણ જે ખૂબ સક્રિય હોય તેની અંદરથી તેનું વિઘટન થઈ જાય. સ્ટેપ બીજું, જ્યારે તેનું વિઘટન થશે ત્યારે ઉત્સેચક પાછો મળશે અને નિપજ પ્રોડક્ટ પીમાં રૂપાંતર થશે. તો આ રીતે આખી આની ક્રિયાવિધિ થતી હોય છે. તો બોલો બેટા, ક્રિયાવિધિની જે વાત કરી એ ક્રિયાવિધિ કેવી રીતે થાય છે? તો આ બાબત ધ્યાનમાં રાખો. હવે એક પોઈન્ટ આની અંદર ચર્ચા કરીશું બેટા, કે ભાઈ જ્યારે આવી પ્રક્રિયા થાય તો આપણે તાળાકુંચીનો નમૂનો વિચાર્યો. બરાબર. પણ એક બીજો નમૂનો પણ છે જે પ્રેરિત બંધ બેસતો નમૂનો છે. હવે પ્રેરિત બંધ બેસતો નમૂનો કયો, કયા પ્રકારનો? તો એને સમજવા માટે આપણે પ્રયત્ન કરીશું અને સમજીશું. તો અહીંયા આગળ ધ્યાન આપજો બેટા અને સમજજો કે ભાઈ જ્યારે ઉત્સેચક જે છે એની સપાટી ઉપર પ્રક્રિયાર્થી આવે ત્યારે એની સપાટી પર ધારો કે આમ છિદ્ર છે. પ્રક્રિયાર્થી જે છે એની રચના આવી છે. જ્યારે પ્રક્રિયાર્થી સબસ્ટ્રેટ એ એન્ઝાઇમ એટલે ઉત્સેચકની સપાટી ઉપર આવે ત્યારે ઉત્સેચક એ પ્રક્રિયાર્થીના આકાર મુજબ પોતાનો આકાર બદલે છે. પ્રક્રિયાર્થીના આકાર મુજબ પોતાનો આકાર બદલે છે, અને જેના કારણે પ્રક્રિયાર્થીને એમાં બંધ બેસતો કરે છે. અને જો તે પ્રક્રિયાર્થીમાં બંધ બેસતો થઈ જાય તો આ જોડાણ જે બન્યું એ શું કહેવાય બેટા? ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકીર્ણ કહેવાય. અને પછી એનું વિઘટન થઈ જાય અને એમાંથી નિપજ બનશે. સમજ્યા? તો પછી શું થશે? તો અહીંયા આગળ જુઓ, આની સપાટી જે હતી એમને એમ બની ગઈ. બરાબર. જ્યારે નિપજ બની પાછું. તો એક આવો પણ નમૂનો વિચારે છે કેટલાક વૈજ્ઞાનિકો, પણ આ પ્રેરિત બંધ બેસતો નમૂનો છે. મતલબ પ્રક્રિયાર્થી ઉત્સેચકને પોતાના આકાર મુજબ આકાર બદલવા માટે પ્રેરિત કરે છે. તેથી આને પ્રેરિત બંધ બેસતો નમૂનો કહે છે. ઓકે બેટા. હવે
આ પોઈન્ટ ધ્યાનમાં રાખો. મોટાભાગના વૈજ્ઞાનિકો આ માને છે કે તાળાકોંચીનો નમૂનો છે. કેમ? કારણ કોઈ એક ઉત્સેચક એક પ્રક્રિયાર્થી માટે કાર્ય કરતો તેના માટે જ કાર્ય કરી શકે છે, બીજા માટે નહીં, જેના કારણે એ વિશિષ્ટ છે. પણ આવું પણ ક્યારેક શક્ય બનતું હોય છે, આપણા મગજમાં રાખવાનું. કોઈને કોઈ મુશ્કેલી બેટા? તો અહીંયા આગળ આપણે ચર્ચા સમજ્યા. એમાં પ્રેરિત બંધબેસતો નમૂનો જે છે એને સમજવા માટે એક સરસ ઉદાહરણ લઈએ કે ભાઈ હાથનો મોજો છે, એ હાથના મોજાનો આકાર તમે જો આમ વાળીને મૂક્યો હોય તો ગમે તેવો આકાર દે હોય. આપણો હાથ જે છે, આપણો હાથ એ શું છે? તો સબસ્ટ્રેટ, પ્રક્રિયાર્થી છે. જ્યારે હાથ એ હાથના મોજાની અંદર આમ દાખલ થાય તો જેમ જેમ હાથ અંદર દાખલ થતો જશે તેમ તેમ શું થશે બેટા? તો અંદર મોજાનો આકાર બદલાતો જશે. અને મોજો એટલે ઉત્સેચક છે, તેનો આકાર અલગ હતો. પણ જ્યારે આપણો હાથ એટલે પ્રક્રિયાથી અંદર દાખલ થવા આવે ત્યારે એનો આકાર બદલાઈ અને હાથના મુજબ થઈ જાય, મોજો હાથમાં બંધ બેસતો આવી જાય, મતલબ ક્રિયા થઈ ગઈ. તો આવું પણ સમજી શકાય છે, ક્લિયર કરી શકાય છે. ઓકે બેટા? હવે ઉદ્યોગોની અંદર ઉદ્દીપક ઘણો બધો ઉપયોગી છે. અને ઉદ્યોગોની અંદર ઉદ્દીપક ઘણો બધો ઉપયોગી હોય તો એની અંદર એમોનિયા બનાવવા માટેની હેબર વિધિ છે, નાઇટ્રિક એસિડ બનાવવા માટેની ઓસ્વાલ્ડની પદ્ધતિ અને સલ્ફ્યુરિક એસિડ માટેની સંપર્ક પદ્ધતિ. આ બધી પદ્ધતિઓ માટેના સમીકરણ લખ્યા છે અને બધી જે ચર્ચા કરી છે એ હાલ આપણે ચર્ચા કરવી નથી. કેમ? તો 7મા ચેપ્ટરની અંદર આ બધા વિષયની ચર્ચા કરેલી જ છે. આ બધી વાત ત્યાં આગળ રિપીટ થાય છે. તો ત્યાં આગળ આપણે આ વાત રિપીટ કરીશું, સમજીશું. ઓકે બેટા? તો અહીંયા આગળ હાલ પૂરતું તમે એટલું ક્લિયર કરો કે આ પોઈન્ટ તમારે હાલ નહીં ક્લિયર કરો ચાલશે, પણ 5મા ચેપ્ટરમાં આવે છે અને 7મા ચેપ્ટરમાં પણ આવે છે, રીતે ધ્યાનમાં રાખજો. બરોબર? તો અહીંયા આગળ સમજી શકાય, ધ્યાન આપજો બેટા. હવે બેટા ચેપ્ટરનો એક ખૂબ જ અગત્યનો ટોપિક કલીલ. કલીલ શબ્દ આગળ પણ આવી ગયો છે. કલીલ શું છે એવો પ્રશ્ન એક મગજમાં ઉત્પન્ન થતો હશે. ઓકે? તો હવે કલીલ શું છે એ પ્રશ્ન ઉત્પન્ન થાય તો કલીલ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો. કલીલ એ એક વ્યવહારુ પદાર્થ છે અને રોજિંદા જીવનમાં ઘણી બધી વખત કલીલનો ઉપયોગ આપણે પણ કરીએ છીએ. ઓકે? તમને એમ થાય કે એવું કેવું કે રોજિંદા જીવનમાં કલીલ આપણે વાપરીએ? ઘણા બધા કલીલ આપણે વાપરીએ, એક બે નહીં. અને ઘણા બધા કલીલના પરિચયમાં પણ આપણે આવીએ છીએ. તો પહેલાં તો એક છે શું કલીલ? તો આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા, એની અંદર દ્રાવણ વિશે વાત કરી હતી. તો દ્રાવણ એક સમાંગ પ્રણાલી છે, પરંતુ કલીલ છે ને એ વિષમાંગ પ્રણાલી છે. તો બંનેમાં ફરક છે. તો દ્રાવણ જે છે એક સમાંગ પ્રણાલી છે. સમાંગ પ્રણાલી એટલે કોઈ પદાર્થને માધ્યમમાં અથવા દ્રાવકમાં ઉમેરવામાં આવે તો એ એમાં ભળી જાય તો આપણે જોઈને અલગ ન કરી શકીએ તે દ્રાવણ કહેવાય. દાખલા તરીકે તમે પાણીની અંદર ખાંડ નાખી દીધી, પાણીમાં ખાંડ નાખી દો તો ખાંડ પાણીમાં ઓગળી જાય છે. ઓકે બેટા? પછી ઓગળ્યા પછી તમે ખાંડને અલગ ઓળખી શકો છો, અલગ જોઈ શકો છો? ના. તો મતલબ એ સમાંગ પ્રણાલી છે. પરંતુ પાણીમાં તમે થોડો લોટ નાખી દો, અડધી ચમચી, અને હલાવી દો, લોટ પાણીમાં નહીં ઓગળે, મતલબ કે તે વિષમાંગ પ્રણાલી કહેવાય અને એ કલીલ પણ કહેવાય. ઓકે? તો આ કલીલ છે. તો આવું જ એક બીજું ઉદાહરણથી શરૂઆત કરીએ આગળ બેટા, કે પાણીમાં રેતી નાખીને હલાવી દો. એક બીકરમાં પાણી લઈ લો, એમાં 2-3 ચમચી રેતી નાખીને હલાવી દો, એને પડ્યું રાખો, ધીમે ધીમે નીચે બેસી જશે. હવે અહીંયા આગળ 3 પોઈન્ટ આવ્યા કે નીચે બેસી જાય છે ને. દાખલા તરીકે તમે જોજો બેટા, થોડું પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન કરું. બીકરમાં તમે પાણી લઈ લીધું, એની અંદર રેતી નાખી દીધી, તો એ પરિસ્થિતિની અંદર અહીંયા આગળ એવું બનશે કે કેટલાક કણો એવા છે કે જે ભારે કણો છે જે નીચે બેસી જાય છે. તમે જોઈ શકતા હશો. કેટલાક કણો અંદર એવા છે કે જે બેસતા પણ નથી ને ઓગળતા પણ નથી, મતલબ અંદર તરતા રહેશે. અને કેટલાક કણો એવા છે જે અલગ દર્શાવડે લાલ પેનથી ટપકા બતાવું છું, જે અંદર ઓગળેલા છે. તો મતલબ
ત્રણ અવસ્થાઓ થઈ. જુઓ, એક નીચે બેસી જાય છે જે ભારે કણો છે, એક અંદર ઓગળી જાય છે, ઓગળેલા કણો છે જે ખૂબ નાના છે. તો ભારે કણો જે મોટા કણો છે અને આ ખૂબ નાના, આ બંનેની વચ્ચેનો પ્રણાલીનો આ એક મોટો સમૂહ જે અંદર તરતા રહે છે, બરાબર, જે કલીલ છે. બોલો બેટા, હવે કલીલ શું? મગજમાં વાત બેસે છે? કલીલ કોને કહીશું? કલીલ કેવી રીતે ઓળખીશું? તો ધ્યાન રાખો. તો હવે નિલંબન અને દ્રાવણો વચ્ચે પ્રણાલીનો એક મોટો સમૂહ, મતલબ નીચે બેસી ગયેલા અને ઓગળી ગયેલા એટલે દ્રાવણ કહેવાય. આ લાલ ટપકાયેલા ઓગળી ગયેલા છે, બરાબર, ઓગળેલા કણો જે ખૂબ નાના કણો છે, બંને વચ્ચેનો પ્રણાલીનો એક મોટો સમૂહ જેને કલીલ કહે છે. કલીલમય દ્રાવણ, કલીલીય પરિક્ષેપણ અથવા કલીલ કહે છે. ઓકે, તો બોલો કલીલ શું છે? વાત મગજમાં બેસે જ બેટા? તો ધ્યાન રાખજો. હવે કલીલ માટેની વ્યાખ્યા છે. કલીલ એક વિષમાંગ પ્રણાલી છે જેમાં એક પદાર્થ પરિક્ષેપ કલા છે જેમાં ખૂબ ઝીણા કણો સ્વરૂપે હોય છે. બીજો પદાર્થ પરિક્ષેપણ માધ્યમ કહીએ છીએ. હવે એકલા કલીલની જ વાત કરું, ધ્યાન આપજો. કલીલ શું છે? એક વિષમાંગ પ્રણાલી છે. સમાંગ નથી, બે પદાર્થને ભેગા કરો તો એકબીજામાં ભળી ના જાય. મતલબ પાણીમાં લોટ નાખ્યો તો લોટ પાણીમાં ઓગળી ના જાય, મતલબ ભળી જતો નથી. તો મતલબ આ પ્રણાલી કેવી કહેવાય? વિષમાંગ પ્રણાલી છે. ઓકે, હવે એમાં એક પદાર્થ પરિક્ષેપિત કલા છે. હવે પરિક્ષેપિત કલા જે અંદર તરતા કણો, ઓકે, તો એ પરિક્ષેપિત કલા છે જે ખૂબ ઝીણા કણો સ્વરૂપે હોય છે, જે ખૂબ ઝીણા કણો સ્વરૂપે હોય છે. અને બીજો પદાર્થ જે છે એ પરિક્ષેપણ માધ્યમ છે, બરાબર. તો એને આપણે પરિક્ષેપણ માધ્યમ કહીશું. તો આપણે આ વાત ધ્યાનમાં રાખવાની, જે ક્લિયર કરી દેવાની. હવે ધારો કે આપણે પાણી લઈ લીધું, આ પાણીની અંદર તમે થોડો લોટ નાખી દો, ઝીણો દળેલો. તો લોટના કણો જે છે એ પાણીની અંદર તરતા રહેશે, નીચે બેસશે નહીં. તેનો મતલબ શું થયો? કે આની અંદર પાણી જે છે એ પરિક્ષેપણ માધ્યમ છે, પાણી, અને આ લોટના કણો જે છે એ પરિક્ષેપિત કલા છે. બોલો, હવે કમ્પ્લીટ. તો આ બાબત ધ્યાન રાખવાની, એના સમજી લેવાની. તો અહીંયા આગળ હું એક એક શબ્દ તમને સ્પષ્ટ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું, બરાબર. તો આ બાબત ધ્યાન રાખજો. હવે આપણે બે પોઈન્ટથી શરૂ કર્યું, દ્રાવણ અને કલીલ. તો અહીંયા આગળ ફરીથી એને યાદ કરીએ અને સમજીએ બેટા કે દ્રાવણ અને કલીલમાં મુખ્ય તફાવત કણોના કદનો જ છે. દ્રાવણમાં ઘટક કણો અથવા આયનો ખૂબ નાના કણો હોય છે. ખૂબ નાના કણો એટલે કે આપણે નરી આંખે જોઈ પણ ન શકીએ, અવલોકી પણ ન શકીએ એટલા નાના. દાખલા તરીકે પાણીમાં ખાંડ નાખી મીઠું નાખો તો ખાંડ અથવા મીઠાના કણો એટલા બધા નાના છે કે પાણીમાં આપણે એને જોઈ નથી શકતા. તો મતલબ એ દ્રાવણ કહેવાય. પણ કલીલની અંદર જે કણો હોય છે એ કણો શું છે બેટા? બૃહદ કણો છે. તો કલીલની અંદર એ બૃહદ કણો મોટા કણો હોય છે. કણો થોડા મોટા હોય છે, બરાબર. તો અહીંયા આગળ એ બૃહદ કણો છે, મોટા કણો હોય છે. આવા કણો તરીકે શું હોય છે? પ્રોટીન છે, સંશ્લેષિત પોલિમર છે. આ બૃહદ કણો તરીકે શું હોય બેટા? પ્રોટીન, પોલિમર, બરાબર. કેટલાક પરમાણુ અને અણુઓ નો સમુચ્ચય. સમુચ્ચય શબ્દ આવશે વારંવાર, એટલે સમૂહ. દાખલા તરીકે એક કણ હોય ને તો એ કલીલ તરીકે ના વર્તે, કારણ કે ખૂબ ઝીણો કણ છે, તો મતલબ એ દ્રાવણ બનાવી દે. પણ આવા કણો થોડા ભેગા થાય અને એનો સમૂહ બન્યો તો આ કલીલ છે. સમજાવ બોલે? તો એ કલીલ છે. કમ્પ્લીટ.
તો આ બાબત ધ્યાન રાખવાનું. હવે 3 અવસ્થાઓ ફરતી એકવાર. આ સિંગલ કણો, તો આના દ્વારા શું બની જાય? તો દ્રાવણ બને, કારણ કે દ્રાવણમાં ઓગળી જશે. પણ આવા કણોનો સમૂહ બન્યો, સમુચ્ચય બન્યો, તો આ કલીલ કણો છે. પરંતુ હવે જોજો બરોબર કે આ કણોનો સમૂહ જે છે એ ખૂબ મોટો બની જાય, બધું ભેગું થઈ ગયું, જુઓ બધું એક જ છે, તો આખો મોટો ભાગ બન્યો જે અવક્ષેપ છે. અને આ અવક્ષેપ જે છે મોટા કણો એટલે નીચે બેસી જાય, ભારે કણો. સમજ્યા બેટા? તો મતલબ 3 અવસ્થાઓ આવી, ખૂબ ઝીણા કણો અને ખૂબ મોટા કણો. એ બંનેની વચ્ચેની એક અવસ્થા જેને આપણે શું કહીશું બેટા? તો અહીંયા આગળ કલીલ તરીકે ઓળખીશું. તો કલીલમય પ્રણાલી એટલે શું થઈ ગયું? ખબર પડશે બેટા? તો કલીલમય પ્રણાલી કોને કહીએ છીએ? તો અહીંયા આગળ વાત સમજી ગયા. ખૂબ ઝીણા કણો પણ નહીં, ખૂબ મોટા કણો પણ નહીં, બંનેની વચ્ચેની અવસ્થા છે જે કલીલ કણો છે. ઓકે, તો હવે કલીલ કણો જો આપણે વિચારીએ તો વચ્ચેની અવસ્થા એટલે તો ચોક્કસ સ્પેસિફાય પણ થવું જોઈએ. અને જો સ્પેસિફાય થવું જોઈએ તો કણોના કદ અંગેનો ખ્યાલ પણ અહીંયા આગળ રજૂ કરવો પડે. બરાબર? તો અહીંયા આગળ કણોના કદ અંગેનો ખ્યાલ પણ રજૂ કરવો પડશે. હવે એ ખ્યાલ વિશે ચર્ચા સમજવી છે, ધ્યાન આપજો. હવે કલીલ કણોના કદની વાત કરીએ તો કલીલ કણો ઝીણા કણો છે, પણ એટલા બધા નાના પણ નથી કે એ માધ્યમમાં ભળી જાય ને સાચું દ્રાવણ બનાવી દે. તો મતલબ દ્રાવણના કણો કરતાં તે મોટા કણો છે. તો પ્રશ્ન થયો આપણે કે ભાઈ કલીલ કણોના કદ કેટલા? તો 1 થી 1000 નેનોમીટરની વચ્ચે હોવું જોઈએ. સમજી ગયા બેટા હું બોલે? તો 1 થી 1000 નેનોમીટરની વચ્ચે. બરાબર? હવે 1 નેનોમીટર એટલે 10⁻⁹ અને 1000 નેનોમીટર મતલબ 10⁻⁶. તો મતલબ મીટરમાં ફેરવાઈ ગયું. તો કલીલ કણોના કદ મીટરમાંની વચ્ચે હોવા જોઈએ. હવે 11મા ધોરણમાં આપણે નેનોમીટરનું મીટરમાં, માઇક્રોમીટરમાં કોઈ પણ એકમમાં ફેરવવાનું શીખી ગયા છે. તો એ બધા એકમમાં કન્વર્ટ કરો તો MCQ તરીકે પૂછી શકાય, ધ્યાન આપજો. તો હવે જુઓ બેટા, 1 થી 1000 નેનોમીટર આવું બોલ્યા. તો હવે આના કરતા નાનું હોય તો દ્રાવણ બને, અને આના કરતા કણો મોટા હોય તો અવક્ષેપ બને, અને આ વચ્ચે હોય તો કલીલ બને. બોલો, કલીલ કણો માટે હવે વધારે સ્પષ્ટતા થતી જાય છે. તો જો 1 નેનોમીટર કરતા કણનું કદ નાનું થઈ જાય તો એ દ્રાવણ તરીકે જતું રહે. કણ નાનું થઈ ગયું મતલબ આપણે એને અવલોકી ન શકીએ. 1000 નેનોમીટર કરતા મોટા કણો બની જાય તો ભારે કણો થઈને નીચે બેસી જાય, મતલબ એ અવક્ષેપ છે. ઓકે, તો કલીલ કણોના કદ વિશે પણ આપણે અહીંયા આગળ માહિતી મેળવી ગયા, સમજી ગયા. હવે કલીલના કણોની વિશેષતા અહીંયા આગળ સમજ્યા. એવી જ રીતે કલીલ કણો ખૂબ જ સારી એવી પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ પણ ધરાવે છે. જો કલીલ કણો પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ ઘણું બધું વધારે ધરાવતા હોય તો અહીંયા આગળ ધ્યાન આપજો બેટા, પ્રતિ એકમ દળે ઘણું વિશાળ ક્ષેત્રફળ ધરાવે છે. કેવી રીતે? તો એના કણ નાના હોય છે, જેના કારણે ક્ષેત્રફળ વધી જાય. તો આપણે ચેપ્ટરના શરૂઆતમાં વાત કરી ગયા હતા. હવે એકમ દળ, બરાબર? હવે એવો કોઈ પદાર્થ લઈ લો. હવે એને આપણે એક બીજો રીતે વિચારી બેટા કે કોઈ એક એવો ટુકડો લઈએ કે જેની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ બધું 1 સેન્ટીમીટર હોય. તો 1 સેન્ટીમીટર લંબાઈ, પહોળાઈ અને 1 સેન્ટીમીટર ઊંચાઈ પણ હોય. તો આવો એક ટુકડો લઈ લઈએ. તો એ પરિસ્થિતિની અંદર વિચારો તમે બેટા કે આ 1 સેન્ટીમીટર છે, પહોળાઈ પણ ને ઊંચાઈ પણ 1 સેન્ટીમીટર. તો એના કારણે અહીંયા આગળ આપણે એની આ એક સપાટી વિચારો બેટા, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? એક બાજુનું ક્ષેત્રફળ બરાબર 1 સેન્ટીમીટર થાય.
પણ આની અંદર આપણે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા ઘન પદાર્થોમાં કેટલી બાજુ હોય ટોટલ? 6 બાજુ હોય. તો 6 બાજુનું ક્ષેત્રફળ 6 સેન્ટીમીટર સ્ક્વેર થાય. ઓકે બેટા, તો અહીંયા આગળ આપણે આ વાત ક્લિયર કરી શકીએ છીએ. તો હવે આ એક આપણે આ ઘન લીધો, એની અંદરનું ક્ષેત્રફળ ટોટલ આટલું મળ્યું, બરોબર. હવે આ ઘનના 10⁻12 જેટલા નાના ભાગ પાડી દો અને ટુકડા. તો મતલબ આનો વિભાજિત કરવાનું ચાલુ કરવાનું થાય, બરાબર. તો એની રીતે ટુકડા પાડતા 10⁻12 જેટલા નાના નાના કણો બનાવી દીધા. મતલબ આને દળી દો. સાદા સીધા ગુજરાતીમાં બોલીએ તો આને દળી દીધો. આવો ટુકડો એ દળી દઈએ તો આટલા ભાગમાં વિભાજિત થઈ જાય, તો એ કલીલ કણોની હદમાં ફેરવાઈ જાય છે. મતલબ એનું કદ આની વચ્ચે આવી જાય છે. હવે કુલ સપાટીનું ક્ષેત્રફળ જ્યારે માપવામાં આવ્યું ત્યારે એક ક્ષેત્રફળ જે છે એ બધું ટોટલ 60,000 સેન્ટીમીટર સ્ક્વેર થઈ ગયું. તો ઘણું બધું વધારે થયું કે જે 6 સેન્ટીમીટર સ્ક્વેર ધરાવતો એક સમઘન હતો એને દળીને ખૂબ ઝીણા કણોમાં ફેરવી દીધા, આટલા કુલ કણોની સંખ્યા કરી, તો એનું કુલ ક્ષેત્રફળ આટલું થઈ ગયું. જેને મીટરમાં ફેરવવામાં આવે તો સેન્ટીમીટર સ્ક્વેર છે એટલે મીટર કરીએ તો 100 અને 100 સ્ક્વેર છે એટલે 2 વખત 100 જતા રહે, તો 6 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ થઈ જાય છે. ઘણું બધું વધારે કહેવાય. આ દર્શાવે છે કે ભાઈ કલીલ કણો પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ ઘણું બધું વધારે ધરાવે છે. ઓકે બેટા, તો આ બાબત ધ્યાન રાખવાની. તો કલીલનો એક વિશિષ્ટ ગુણધર્મ છે કે એનું કદ એક વિશિષ્ટ છે, મતલબ એનું કણોના કદ સાઈઝ, અને પૃષ્ઠ સપાટીનું ક્ષેત્રફળ પણ વિશિષ્ટ છે. હવે આવા કલીલ કણો જે છે એને આપણે ઓળખવા હોય, એનાથી પરિચિત થવું છે, તેનું વર્ગીકરણ આવે છે. અને વર્ગીકરણ કેવી રીતે? તો અહીંયા આગળ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ, અથવા ઘણી વખતે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ, આવા શબ્દો પણ વાપરે છે. ગમે તે શબ્દ વાપરી શકો, ધ્યાન રાખજો. હવે આની ભૌતિક સ્થિતિના આધારે વર્ગીકરણ આવે છે. ભૌતિક સ્થિતિના આધારે મતલબ ઘન, પ્રવાહી અને વાયુ, બરોબર. હવે ઘન, પ્રવાહી, વાયુનો અભ્યાસ કરીએ તો પરિક્ષેપિત કલા, પરિક્ષેપણ માધ્યમ ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે, વાયુ પણ હોઈ શકે. પણ આપણે અહીંયા આગળ જે અભ્યાસ કરીએ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનો કરીએ છીએ. જો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરતા હોઈએ તો આનો મતલબ કે બંને પદાર્થ એકબીજાની પૃષ્ઠ અથવા સપાટી સંપર્કમાં આવવી જોઈએ. તો બંને વાયુ લઈએ તો વાયુ અને વાયુ બે એકબીજામાં સમાઈ જાય છે, ભળી જાય છે, જેના કારણે તેમાં કોઈ પૃષ્ઠ રચાય નહીં. ચેપ્ટરના શરૂઆતમાં પણ આપણે આ વાત કરી ગયેલા છે. જેના કારણે આપણે કલીલની અંદર બંનેની ભૌતિક સ્થિતિ વાયુ હોય એવા કલીલ શક્ય નથી. તો આપણે કલીલમાં આનો અભ્યાસ નહીં કરીએ. કોનો? બંનેની ભૌતિક સ્થિતિ કેવી છે બેટા? વાયુ હોય. તો હવે આપણે અલગ અલગ કલીલ જોઈશું. તો અહીંયા આગળ જો બેટા, પરિક્ષેપિત કલા અને બીજી વાત કરીએ પરિક્ષેપણ માધ્યમ, બરોબર. એના પછી એની અંદર ચોથો ભાગ પડશે કલીલનો પ્રકાર. આ યાદ રાખજો, કલીલનો પ્રકાર પણ. અને છેલ્લો ભાગ આવશે ઉદાહરણ. તો આ કોઠાની અંદરથી ટૂંકા પ્રશ્નો, MCQ ઘણી બધી વખત પૂછાયા છે. કોઠો પરફેક્ટ તૈયાર કરી દેવાનો. પરિક્ષેપિત કલા જે છે એ દરેક વખતે આપણે ઘન જ પસંદ કરીએ. તો માધ્યમ ઘન પણ લઈ શકીએ, પ્રવાહી પણ લઈ શકીએ અને વાયુ પણ લઈ શકીએ. ઓકે બેટા, દ્રાવણના જેવું જો દ્રાવણમાં પણ પહેલો કોઠો આવ્યો તો આવો, બરોબર, એના જેવી જ વાત છે. પણ ઉદાહરણો બદલાશે, કંઈક થોડી સમજવાની વાત પણ બદલાશે. તો બંને ઘન હોય તો આ પ્રકારના કલીલને ઘન સોલ કહેવાય. શું કહીશું? ઘન સોલ કલીલનો પ્રકાર છે. ઓકે, ઉદાહરણ તરીકે રંગીન કાચ અને જેમસ્ટોન.
હવે દ્રાવણમાં અને કલીલમાં શું ફરક? તો એના અંદર ફરતી થોડી એક વાત કરું દો બેટા, ધ્યાન આપજો કે દ્રાવણની અંદર દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ મતલબ માધ્યમમાં કોઈ પદાર્થ તમે ઉમેર્યો હોય તો ઉમેર્યા પછી એ પદાર્થની હાજરી તમે નોંધી શકો. દાખલા તરીકે પાણીમાં ખાંડ નાખી, ખાંડ ઓગળી ગઈ, તમને કોઈ બીકર લઈને આવ્યા અને પછી ક્યાંક આમાં ખાંડ નાખી છે કે નથી નાખી, તો તમે જોઈને કદી નક્કી નહીં કરી શકો કે એમાં ખાંડ છે કે નથી. મતલબ એમાં જે પદાર્થ ઉમેર્યો હોય એની હાજરી આપણે નક્કી કરી શકતા નથી અને બેને અલગ પણ નહીં પાડી શકતા જોઈને. પણ કલીલમાં શું? પરિક્ષેપણ માધ્યમની અંદર પરિક્ષેપિત કલા ઉમેરવામાં આવે તો આ કલા અંદર હાજર છે એ આપણે જોઈને કહી શકીએ છીએ. આપણને એની હાજરી ખબર પડે કે ભાઈ આ એમાં હાજર છે, તો તમને એની હાજરીનું અનુમાન કરી શકાતું હોય તો એ કલીલ છે. દાખલા તરીકે પાણીમાં થોડો લોટ નાખી દીધો, તો એનો મતલબ પાણીમાં લોટ છે એવું તમે જોઈને તો કહી શકો ને કે આમાં કંઈક ભળેલું છે, તો એ શું કહેવાય? કલીલ કહેવાય. સમજે બેટા? તો કલીલ આ રીતે આવશે. પાણીમાં થોડો ગુંદર નાખી દો, તો પાણીમાં ગુંદર નાખશો તો ગુંદરની અંદર હાજરી છે એવું તમે જોઈને કહી શકો છો, મતલબ એ કલીલ છે. તો કલીલ આ રીતે આપણે નક્કી કરી શકાય. બોલો બેટા, કોઈ મુશ્કેલી, કન્ફ્યુઝન તો આ પોઈન્ટ મગજમાં રાખજો. બરોબર? તો કલીલ. તો હવે રંગીન કાચ. હવે સામાન્ય રીતે તમે ટ્રાન્સપરન્ટ કાચ વિચારો. આપણે ગાડીમાં બેઠા, ગાડીની અંદર આગળ કાચ હોય તો કાચ એ ટ્રાન્સપરન્ટ કાચ છે, તો મતલબ એ કલીલ નથી. પણ કોઈ જગ્યાએ ઘરની અંદર કઈ જગ્યાએ રંગીન કલરના કાચ હોય તો તમે શું વિચારશો બેટા? કાચની અંદર કંઈક ભળેલું છે, કંઈક કલર ઉમેરેલો છે. તો કાચ શું છે? તો કાચ એક ઘન પદાર્થ છે, સિલિકેટ સંયોજન છે. તો કાચ એક સિલિકેટ સંયોજન SiO2. હવે એની અંદર રંગ પણ ઘન પદાર્થ છે, તો બે ઘન પદાર્થ ભળી ગયા, તો માધ્યમ પણ ઘન અને કલા પણ ઘન, તો એના કારણે આ રીતે એનું બનશે. તો એ કલીલ છે. અને કાચની અંદર રંગ છે એવું તમે જોઈને કહી શકો છો ને, તો મતલબ એ કલીલ કહેવાય. જેમ સ્ટોન. બરાબર? તો જે હીરા, માણેક, હીરા ના ગણાય પણ માણેક, રૂબી, આ બધા જે સ્ટોન પહેરવામાં આવતા હોય છે, જે હાથની વીંટીમાં પહેરીએ છીએ, ઓકે બેટા, તો એની અંદર પણ શું બંધારણ રચના? સિલિકેટ છે. તો જો તમે આ રીત છે અંદર સ્ટોન, તો અંદર શું છે? સિલિકેટ છે. અને એ સિલિકેટ જે છે એની અંદર કેટલાક રંગીન ક્ષાર ભળેલા હોય છે, તો એ જેમ સ્ટોન પણ બની જાય, આપણને ખબર પડે કે અંદર કંઈક ભળેલું છે. ઓકે બેટા? તો આપણે આ લઈ શકીએ છીએ. તો એક ઉદાહરણ સમજી ગયા. ચલો બીજું ઉદાહરણ લઈએ. માધ્યમ પ્રવાહી પણ કલા ઘન છે. તો આવા પ્રકારના કલીલને આપણે સોલ્વ કરીશું, ખાલી સોલ્વ. ઓકે? તેના ઉદાહરણમાં રંગ અને કોષ દ્રવ્ય. હવે રંગ શાનો બને? આપણે પાછળ 11મા ચેપ્ટરમાં ભણી ગયા હતા હમણાં આગળ, કે જેની અંદર ઇથેનોલ અને ઇથેનોલ દ્રાવક તરીકે વપરાય છે કલર ઉદ્યોગમાં. તો ઇથેનોલ દ્રાવક તરીકે રંગ ઉદ્યોગમાં વપરાતો ઇથેનોલ એ પરિક્ષેપણ માધ્યમ છે, અને એમાં રંગીન પદાર્થ નાખી દેવામાં આવે તો પરિક્ષેપિત કલા છે. તો એ રંગ, કલર, આપણે ઘર વપરાશમાં જે પેઇન્ટ વાપરીએ છીએ. કોષનું દ્રવ્ય. કોષની અંદર કોષ રસ છે. આવા કોષ રસની અંદર એની અંદર કોષની કેટલીક અંગિકાઓ ભળેલી હોય છે. કોષ કેન્દ્ર, કણાભ સૂત્ર, ગોલ્જી કાય, આવી ઘણી બધી અંગિકાઓ અંદર ભળેલી હોય છે. તો એ બધું માધ્યમની અંદર ભળી જાય છે, તો મતલબ માધ્યમ પ્રવાહી છે, આ બધી અંગિકાઓ ઘન છે, તો એ બધું પણ શું છે? એક પ્રકારનું કલીલ કહેવાય. ઓકે બેટા? તો એક કલીલ છે. ચલો, માધ્યમ વાયુ છે અને વિક્ષેપિત કલા ઘન છે, તો એને કહીશું એરોસોલ. કઈ ઓળખે બેટા? એરોસોલ. એની અંદર આવશે અહીંયા આગળ ધુમાડો અને રજ. તમને એમ થાય સાહેબ ધુમાડો પણ કલીલ છે, કેવી રીતે? તો હવા હોય સામાન્ય રીતે ઓક્સિજન અને નાઇટ્રોજન વાળી, એની અંદર તમે જો આરપાર જોઈ શકો છો, ક્લિયર છે. પણ ધુમાડો એટલે શું? તો હવા જે છે એમાં ઓક્સિજન, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ, આમાં કાર્બનના કણો ભળેલા હોય, રજકણો, અને આ બધું મિશ્રણ થઈ જાય ધુમાડો બની જાય. તો ધુમાડો હોય ને એમાં તમે જોશો તો તમને ખબર પડશે કે ભાઈ હવાની અંદર કંઈક ભળેલું છે, તમને કાળું કાળું દેખાશે.
તો એ સ્પષ્ટ રીતે ક્લિયર છે કે કલીલ છે. રજકણો હવામાં ઉડતા હોય તો એ પણ કલીલ છે. ઘણી વખતે આવા કલીલ કણો આપણે સ્પષ્ટ રીતે અવલોકી નથી શકતા. દાખલા તરીકે તમે વિચારો બેટા કે ઘરની અંદર અંધારો રૂમ છે અને એ રૂમની અંદર કોઈ જગ્યાએ સહેજ છિદ્ર હોય, કોઈ જગ્યાએ સામાન્ય ભાગ ખુલ્લો રહી ગયો, અંદર પ્રકાશ તડકો આવતો હોય, તો જેટલા ભાગની અંદરથી તડકો આવશે, દાખલા તરીકે અહીંયા આગળ એક છતનો ભાગ ખુલ્લો, આટલો ભાગની અંદર છિદ્ર છે, તો અહીંથી પ્રકાશ અંદર દાખલ થાય તો જેટલા વિસ્તારમાંથી પ્રકાશ અંદર આવે, અંદર રજકણો સ્પષ્ટ રીતે દેખાય છે. તો મતલબ આ રજકણો પણ કલીલ છે. તો આ કેમ દેખાય છે, તો એ માટે ચર્ચા આપણે ચેપ્ટરમાં પાછળ કરીશું, સમજીશું. તે ટોપિક આખો એક થિયરી છે અને થિયરી વિશે આપણે ચર્ચા સમજીશું. ચલો, ઓકે. હવે અંદર આગળ વાત કરીએ બેટા. બીજી ચર્ચા કે ભાઈ પરિક્ષેપિત કલા તરીકે પ્રવાહી લઈ લો. અને માધ્યમ તરીકે ઘન, પ્રવાહી અને વાયુ. સેમ ઉપરના જેવું. ઓકે બેટા. તો હવે માધ્યમ ઘન છે અને કલા પ્રવાહી છે, તો આપણે આ પ્રકારના કલીલને કહીશું જેલ. જેલ એટલે જેલી, જેની અંદર વાત આવે છે ચીઝ, બટર અને જેલી, બધાથી પરિચિત છે ચીઝ. તો ચીઝ જે છે અને બટર જે છે એની અંદર ઘી અથવા આવા ચિકાસવાળા પદાર્થો અંદર ભળેલા હોય છે. મતલબ એની ભૌતિક અવસ્થા તમે જુઓ ઘન છે અને એની અંદર થોડા પ્રમાણમાં માધ્યમ તરીકે પ્રવાહી ભળેલું હોય છે, જેના કારણે ભૌતિક સ્થિતિ ઘન દેખાય છે. ઓકે બેટા. અને એ જ રીતે જેલી પણ વિચારો. જેલી એટલે જેલી ચોકલેટ જે ખાઈએ છીએ. ઓકે. તો એ જેલી ચોકલેટ પણ ભૌતિક અવસ્થા ઘન છે. તો મતલબ માધ્યમ ઘન અને આ પ્રવાહી. તમારે એક વાત યાદ રાખવાની બેટા, કલીલની ભૌતિક અવસ્થા માધ્યમ ઉપર આધાર રાખે. કોના ઉપર બેટા? પરિક્ષેપણ માધ્યમ. માધ્યમની ભૌતિક સ્થિતિ જે હોય, કલીલની ભૌતિક સ્થિતિ એવી હોય. તો અહીંયા આગળ માધ્યમ ઘન છે, તેથી આ કલીલની ભૌતિક સ્થિતિ પણ ઘન જ હોય બધાની. અંદર થોડા પ્રમાણ પ્રવાહી ભળેલું હોય. ઓકે. તો ધ્યાન રાખજો. ઓકે. હવે પ્રવાહી પ્રવાહી બંને પ્રવાહી. તો આની અંદર ઉદાહરણ લઈશું પાયસ. એને ઇમલ્શન પણ કહેવાય. શબ્દો યાદ રાખજો બેટા. તો આપણે એને પાયસ અથવા ઇમલ્શન કહીશું. ઉદાહરણ તરીકે દૂધ, હેર ક્રીમ. બરાબર. તો દૂધ અને હેર ક્રીમ. ચલો, દૂધ આપણે કહીએ સાહેબ દૂધ, તો દૂધ પણ એક કલીલ છે. જુઓ, દૂધની અંદર શું ભરેલું હોય છે? તો પાણી પ્લસ ઘી. આ પણ પ્રવાહી છે ને આ પણ પ્રવાહી છે. જુઓ, બે પ્રવાહી ભળી ગયા છે અને બે પ્રવાહી એવી રીતે ભળ્યા છે કે તમે એને જોઈને અલગ કરી શકો આ ઘી છે ને પાણી જેવું? ના અલગ કરી શકાય. જોઈને કહું છું, પછી થાય, પ્રોસેસ કરો તો થશે, પણ જોઈને ના કરી શકાય. નહીં તો તરત જ ખબર પડે આ ઘી છે, તો ઘી બધું અલગ કરીને આપણે લઈ લઈએ. ઓકે બેટા. તો મતલબ આપણે એને અલગ કરી શકતા નથી, તો એક કલીલ કહેવાય. સમજ્યા? હેર ક્રીમ. તો માથામાં નાખવાની ક્રીમ જે છે એની અંદર પણ શું હોય છે બેટા? પાણી હોય છે અને થોડા પ્રમાણમાં તેલ ભેળવી દીધું હોય, અને તેલને પાણી એવી રીતે ભળી ગયા હોય કે જેના કારણે આવી ક્રીમ તૈયાર કરવાની, જે આપણે માથામાં નાખવા માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ. બરાબર. તો આ પણ હેર ક્રીમ પણ એક પ્રકારનું કલીલ જ છે, પણ એ કલીલને પાયસ અથવા ઇમલ્શન કહેવાય. તો કલીલના પ્રકારની અંદર એક આ પ્રકાર પણ ધ્યાનમાં રાખવાનો. હવે એના પછી વાત આવે કે માધ્યમ વાયુ અને કલા પ્રવાહી. તો આપણે એને કહીશું એરોસોલ. થોડો ફોકસ અહીંયા કરજો બેટા. અહીંયા માધ્યમ વાયુ હતું, અહીંયા માધ્યમ વાયુ છે. તો માધ્યમ વાયુ હોય તો એરોસોલ કહેવાય. આટલું મગજમાં રાખજો. અહીંયા આગળ કલા ઘન હતું, પણ અહીંયા આગળ પ્રવાહી છે, પણ એરોસોલ. એના આપણે વાત સમજી શકીએ. હવે એના ઉદાહરણ લઈએ. ધુમ્મસ, ધૂમ, ત્યાર પછી વાદળ અને કીટનાશી છંટકાવ. સોરી, જંતુનાશક છંટકાવ. બધાની વાત સમજીએ. આ બધા એરોસોલ છે. ધુમ્મસ. તો ધુમ્મસ થતું હોય ત્યારે શું થાય? હવાની અંદર શું ભળશે બેટા? ભેજ ભળી જશે.
ભેજ એટલે પાણી, અને હવા અને પાણીનું એવું મિશ્રણ બની જાય છે કે જે ધુમ્મસ તરીકે ઓળખાય છે. તો ધૂમ પણ ધુમ્મસના જેવો જ એક પ્રકાર છે. તો એની અંદર આપણે ધૂમ પણ લઈ શકીએ છીએ. તો ધુમ્મસ થઈ ગયું. ચલો વાદળ. વાદળ શું છે? તો હવાની અંદર મોટા પ્રમાણમાં ભરેલું પાણી છે. હવાનું પાણી છૂટા પડી જાય એટલે વરસાદ પડશે. સીધી સરળ વાત છે. જંતુનાશક છંટકાવ. હવે જંતુનાશક દવાઓ જે છે એનો આપણે છંટકાવ કરીએ તો હવાની અંદર દવા છાંટકી, દવા પ્રવાહી છે, અને આવું પ્રવાહી જ્યારે અંદર છાંટવામાં આવે ત્યારે એ બંને હવા અને આવી જંતુનાશક દવાનું મિશ્રણ જ્યાં થઈ જાય એ થોડા ક્ષણ માટે કલીલ બનાવે છે, એરોસોલ બનાવે છે. તો આવું પણ કલીલ આપણે લઈ શકીએ છીએ. તો કલીલના જો બધા ઉદાહરણ વ્યવહારુ જ છે, એક પણ ઉદાહરણ એવું નથી જેનાથી આપણે પરિચિત ના હોઈએ, બરાબર ને? અને હવે કલીલના પ્રકારની અંદર પરિક્ષેપિત કલા તરીકે અહીંયા આગળ વાયુ હોય અને અહીંયા આગળ પણ વાયુ વિચાર, જ્યારે માધ્યમ તરીકે ઘન અને પ્રવાહી વિચારો. બંને વાયુ કલીલ ના બનાવી શકે, મેં આગળ વાત કરી દીધી છે. ઓકે બેટા. હવે માધ્યમ ઘન હોય તો એને આપણે ઘન સોલ્વ કરીશું. આગળ વાત આવી ઘન સોલ્વ પહેલામાં, પણ બીજામાં એવું નહોતું આવ્યું. બીજામાં ઘન પ્રવાહીમાં જેલ હતું, જેલી, એ થોડું અલગ વાત હતી, બરાબર? એટલે ધ્યાન રાખજો કલીલના પ્રકારમાં અને સમજીને ક્લિયર કરો, બરાબર? હવે એની અંદર વાત આવે છે ઉદાહરણમાં પ્યુમાઇસ પથ્થર અથવા પ્યુમિસ પથ્થર, બરાબર? અને બીજું છે ફોમ રબર. પ્યુમિસ પથ્થર અને ફોમ રબર, આ બંને જે છે એ આના ઉદાહરણમાં આપણે લઈ શકીએ છીએ. પહેલા તો પ્યુમિસ પથ્થર સમજી લઈશું શું છે. તો બેટા ધ્યાન આપો કે કોઈ વખતે બેટ દ્વારકા જાઓ તો ત્યાં આગળ જોજો, દ્વારકા, બેટ દ્વારકા, પાણીમાં કેટલાક પથ્થર મૂકેલા છે ને પથ્થર પાણીમાં તરતા હોય છે. તો તરતા પથ્થર છે, મતલબ એક પ્રકારનો કલીલ છે. કેવી રીતે? આ પથ્થર આપણે વિચાર લઈએ, તે પથ્થરના અંદરના ભાગની અંદર નાના નાના છિદ્રો હોય છે. સમજે બેટા? તો આ પથ્થરની અંદર નાના નાના છિદ્રો, એ છિદ્રોની અંદર હવા ભરાઈ જાય. તો મતલબ આ પથ્થર છે એટલે માધ્યમ ઘન છે, અને અંદર નાના નાના છિદ્રોમાં હવા ભરાઈ જાય છે, મતલબ કલા વાયુ છે. અને પથ્થરની અંદર હવા ભરાઈ અંદર, તેથી અંદરના ભાગમાં હવા દાખલ થાય છે, એનો મતલબ આવો પથ્થર પાણીમાં તરી શકે છે. બોલો બેટા, ખબર પડી? તો આવા પથ્થરો પ્યુમાઇસ પથ્થર તરીકે ઓળખાય છે, અને આ પથ્થર પાણીમાં તરી શકે એવા હોય છે. ચલો ફોમ રબર. ફોમ રબર એટલે આપણે સોફાની અંદર કે જે ગાદલાની અંદર જે ડનલોપ જે વાપરીએ છીએ, જે વાદળી ફોમ કહીએ, એની રચના પણ તમે જોજો. એનો ટુકડો હોય તે ટુકડાની અંદર પણ અંદર નાના નાના ભાગ, આમ નાના નાના છિદ્રો હોય છે, બરાબર? અને છિદ્રોની અંદર હવા ભરાયેલી હોય છે. આખો ભાગ ઘન દેખાય, મતલબ માધ્યમ ઘન છે પણ અંદર છિદ્રો છે, અંદર હવા ભરેલી. તો ફોમ રબર પણ આવા સોલમાં આવી શકે, કલીલમાં આવી શકે. સોલ એટલે કલીલ કહેવાય, બરાબર? ચલો હવે કલીલના વર્ગીકરણની અંદર આ વર્ગીકરણ છેલ્લું જોઈએ. તેમાં માધ્યમ પ્રવાહી છે અને કલા વાયુ છે. તો આપણે એના ઉદાહરણમાં લઈશું ફીણ. કલીલના પ્રકારનો ફીણ કહીશું. ઉદાહરણ તરીકે એને ગણીશું ફીણ, ત્યાર પછી કશા ક્રીમ, બરાબર? અને સાબુનું ફીણ. હવે આ ફીણ જે છે એ કેવું છે, કયા પ્રકારનું? હવે બેટા ફીણ માટે વિચારો. ચાલો, તો પાણીમાં જ્યારે સાબુ અથવા ડિટર્જન્ટ નાખી દઈએ છીએ ત્યાંને પછી એને હલાવવામાં આવે તો ફીણ વળશે. કેમ? તો પાણીની અંદર નાખ્યું તો માધ્યમ પ્રવાહી છે, પણ તમે વિચારો કે ફીણની સપાટી જે છે આમ બનતી હોય છે. હવે આવું ફીણ બનતું જાય તો અંદર વચ્ચેના ભાગમાં પોલાણમાં હવા ભરાઈ જાય છે. ઓકે બેટા? તો માધ્યમ જે છે પ્રવાહી છે અને અંદર પોલાણમાં હવા ભરાય, મતલબ કલા વાયુ છે. તો ફીણના ઉદાહરણમાં આપણે લઈ શકીએ છીએ, બરાબર? કશા ક્રીમ પણ આવી જ હોય છે કે પ્રવાહી માધ્યમની અંદર થોડું ફીણ વળે તો ફોમ અંદર ઉત્પન્ન થાય, ફીણ ઉત્પન્ન થાય. તેના કારણે
તમે એ આ કલીલમાં ગણી શકો. તો આપણે સાબુ અથવા ડિટર્જન્ટ હાથમાં પણ સાબુ લગાવીને જ્યારે પાણીમાં નાખીને હલાવીએ છીએ તો ફીણ વળે છે, તો મતલબ કે આપણે કલીલ બનાવીએ છીએ. તો આવું કલીલ બનાવી શકાય છે. ઓકે બેટા, તો આવા કલીલના ઘણા બધા પ્રકાર છે. તમને પ્રશ્ન થશે કે સાહેબ આ બધા કલીલ બનાવી શકાય? હા, કલીલ બનાવી પણ શકાય અને કલીલ કૃત્રિમ રીતે બનાવવામાં આવે પણ છે. તમે જ વિચારો બેટા કે જેલી ચોકલેટ, તો જેલી ચોકલેટ એટલે શું? કલીલ છે. કલીલ છે તો મતલબ કૃત્રિમ રીતે બની શકે છે ચોકલેટ. ઓકે, તો તમને પ્રશ્ન સાહેબ દૂધ, પ્રશ્ન થાય ને, તો દૂધ પણ કૃત્રિમ રીતે બનાવી શકાય. કૃત્રિમ રીતે દૂધ બને પણ છે, વેચાય પણ છે, લોકો પીવે પણ છે. પણ આ એક ખોટી વસ્તુ છે, બનાવાય નહીં. કુદરતી રીતે જે દૂધ વપરાય એ જ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આમાં દૂધના કૃત્રિમ રીતે બનાવ્યો હોય તેમાં કોઈ ગુણધર્મો હોય નહીં. તમને એમ થાય સાહેબ કેવી રીતે બનાવાય, તો પાછળ ચર્ચા કરીશું. પણ દૂધ બનાવવાની રીત શીખીએ ત્યારે દૂધ બનાવવાની ફેક્ટરી બનાવી દેવાની એવું ના વિચારતા પાછું, કારણ કે ગેરકાયદેસર છે, પકડી જશો, તકલીફ થશે. ઓકે બેટા, તો આપણે કલીલ બનાવતા શીખીશું અને એની ચર્ચા પણ સમજીશું. એની પદ્ધતિઓ પણ છે, બહુ સરળ વાત છે, કોઈ કોમ્પ્લિકેશનવાળી વાત નથી. બરાબર, તો એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. તો કલીલના વર્ગીકરણમાં કેટલીક ટોપિકની ચર્ચા કરી ગયા અને સમજી ગયા. આ વર્ગીકરણ કોના આધારે કર્યું બેટા? પરિક્ષેપિત કરણ, પરિક્ષેપણ માધ્યમની ભૌતિક સ્થિતિના આધારે કર્યું. હજુ પણ વર્ગીકરણ બીજી કેટલીક રીતે કરવાનું છે અને એની ચર્ચા આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું, સમજીશું. આજનો એપિસોડ આટલો સુધી રાખીએ. ઓકે બેટા, ચલો, ગુડ ડે.